પાટણ સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામની રામનગર પ્રાથમિક શાળાને કરાઈ તાળાબંધી। ગામના વાલીઓ અને ગ્રામજનો દ્વારા શાળાને કરાઈ તાળાબંધી। શાળાના આચાર્યની તાનાશાહી સામે ગ્રામજનોમાં આક્રોશ। આચાર્ય દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી સાથે ગેરવર્તણૂકના કરાયા આક્ષેપ। શાળાના આચાર્ય દ્વારા સભ્યોના રજિસ્ટરમાં પણ કરાયા ચેડા। શાળામાં નાના બાળકો પાસે ટાપાટયા કરાવતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। શાળાને તાળાબંધી કરી આચાર્યને બદલવા કરાઈ માંગ। શાળા બહાર ગ્રામજનો મોટી સંખ્યામાં થયા એકત્રિત। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। કનેસરા રામનગર પ્રાથમિક શાળા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ। બરોબર, હવે બાળકો રોજ આપણે ભણતો હોય છે, પણ બંને સાહેબો રોજ ઝઘડા કરવા, પછી એથી મોડીને સાહેબો છોકરોને કચરા વળાવવાના, પછી નવી કંઈ એસએમસીનો ટોટલી વસ્તુઓમાં બોગસ વાંકવું, આ બધું આનો નિયમ છે। અને રોજ લડે અને રોજ છોકરો રોતો ઘરે આવે, બરાબર। અને હવે અમે કેટલું ખમને ગામવાળા, અને જ્યાર સુધી 5 વર્ષ તો બરાબર છે, 5 વર્ષ પછી પ્રિન્સિપાલમાં આવ્યા પછી તો એકદમ બોગસ યુવાનું વર્તન ચાલુ થઈ ગયેલું છે કે કોઈ સાહેબ આવે તો સાહેબનું ટકવા નહીં દેવો, કોઈ ઉચ્ચ વર્તન, ખરાબ વર્તનથી જ કામ કરવાનું, બીજું કોઈ એના પણ કોઈ વસ્તુ જ નહીં સાહેબ। હવે આ બાબત ગામવાળા તો હવે ધંધાદારી છીએ, તો ધંધા કરીએ કે પછી અહીંયા ઓર રાખીએ સ્કૂલની। આ બાબતે ઘરે આવે તાને તો ખબર પડે છે કે ભાઈ આ રોતો સાહેબો ઝઘડા કરે। શિક્ષક છે એ તો વિદ્યા મંદિર કહેવાય, એ તો ઉપરથી સંસ્કાર મળવા જોઈએ, એના ઠેકોણે તો ઝઘડાનો રૂપ મળ્યું છે, તો ઘરે આવીને પછી અમારે તો ઝઘડાનો જ પરિણામ થવાનો કહું। આ બાબતે ઉપરી અધિકારીને કોઈ રજૂઆતો કરી તમે? હા સાહેબ, અમે ગામ સમક્ષ બધો અરજીઓ ટીપીને કરેલી જ હતી। સાહેબ અહીંયા આવ્યા હતા, બરાબર, પણ કોઈ ચૂંટણીના કારણે સાહેબ એમ કીધું કે ભાઈ ચલો અઠવાડિયા ચેડી ફેર આપણે સાહેબોનું એમ બયાનને જે લેવું છે અમે આવી જઈશું, પણ અત્યાર સુધી એમ કે અઠવાડિયા સુધી સાહેબોને કહી ગયા હતા કે ભાઈ તમે શાંતિસર ભણાવજો છોકરો, અઠવાડિયા ચેડી આપણી ઓની પ્રોસેસ આગળ ચાલુ કરશું। શું માંગ છે તમારી? અમારી સાહેબની બદલી થાય એટલી અમારી માંગ છે। શું નામ આપનું? પટેલ ભાવેશ કુમાર ગોવિંદ।